મિત્રો તમે જો કે આની અંદરથી લાલ કલરના દાણા નીકળ્યા તમે જો તમે તો કોઈ મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં જશે આજ ફરી આપણે આવી ગયા છીએ વાડીએ જઈ છીએ ને અમે જઈ છીએ વાલળ બફા ને તમે જો જોઈ શકો છો કે બાથરૂમનો બ્લોક અધૂરો રથો તમે જો કે અહીંયા હાલીને એકાની તો બ્લોક અધૂરો રથો એટલે આપણે હવે આગળનો બ્લોક તમને બતાવીશું વાલળ બફા જઈએ છીએ ફાઇનલી તો તમે આગળ બ્લોકમાં રહેજો તો હવે આગળ તમે બ્લોકમાં રહેજો તો હાલતા હાલતા આડા કાચરા આવ્યા તો આપણે કાચરા ખાવા ઊભા રહી ગયા તો તમે જો કાચરા આવ્યા છે પણ હજી પાકા નથી ને બધી કાચરી છે તમે જો મિત્રો તમે જો કે અહીંયા પાકી ગયેલા છે તમે જો અહીંયા જો મિત્રો અહીંયા છે મિત્રો આપણે એને આંબી લઈએ હવે તમે જો મિત્રો તમે જો કે કાચરાની ડાળા મેં પડખી આંબી લીધી ને હવે આપણે એને તોડી લઈએ મિત્રો કાચરા આંબીને આપણે ભાગ્યા છીએ હવે નથી તો હવે આપણે ડાયરેક્ટ વાલળ બાફીએ ના જઈશું મિત્રો તમે જો કે આપણે વાલળ તોડવા આવી ગયા છીએ ને અહીંયા બધા તોડે છે તમે જો આ ફરીની સોરીની વાલળ નથી મિત્રો આ અમારી ઘરની છે એટલે તમે તોડતા બરતા નથી વાલળ અને આમાં રિક્સ હોય પણ શકે છે અને નો પણ હોય મિત્રો આપણે ઘરની છે વાલળ જો તોડે છે મિત્રો આ બિલકુલ દાણાવાળી છે જોઈ શકો તમે મિત્રો આમાં રિક્સ હોય પણ શકે છે અને નો પણ હોય મિત્રો તમે વાલળ ખાધી હોય તો મને કોમેન્ટમાં કહેજો વાલળનો સ્વાદ કેવો લાગે વાલળનો સ્વાદ કેવો હોય તમને કહીએ આગળ તો મિત્રો હજી આપણે લાડ બાકી છે હજી બાફવાની છે હજી તો વાર લાગશે બહુ હા કન્ટિન્યુ તમે બ્લોગમાં બનાવી દો ને બધા તોડે છે તમે જો આમાં દાણો હોય એવી લેવી પડે મિત્રો નીતિનભાઈ શું કહો તમે લુમખા આવી ગયા હા જો મિત્રો જોર બાજી ગયા છે જોર આ જામી ગઈ તમારે વેસાથી લેવાની ફેર નથી વેસાથી લેવાની નથી પૈસા નથી એમ કહે છે વેસાથી લેવા હાટું મિત્રો અહીંયા તો તમે જો કાક ખાઈ ગયું છે કાક ગાય ગાય હોય ખાઈને હોઈ ગયું કે ભાઈ ભેંસું હોય મને કેવી દાણારી મેળી છે વાલર જો તમે જો ઓપ્ટી લેવલની જઈ શકો છો જુઓ મિત્રો જે આગળ લાટ વાયલો છે આપણા ખેતરમાં ખૂટે એમ જ ને આ સોડવાનું તો તમે ઓળખતા હશે મરચા આ બાજુ જુઓ હા જો મિત્રો એ મરચા છે આમે જરા લીલા મરચા મરચા આવેલા છે કે તમે જો લીલા મરચા તમને દેખાડી આ હું હવે મરચા છે એમાંથી તોડ લીધેલા છે અહીંયા તો લાલ છે એક હા જો મિત્રો મરચી કા ગટ પણ આ ગયા અહીંયા મિત્રો વાયલોળ આવી ગઈ તમે જોઉં તો અમારા આમ ગણો તો મોંઘાઈની વાયલોળ ગણે હા તો મિત્રો આપણે હજી લાટ આગળ તોડવાનું બાકી છે ને હજી આનાથી બીજી કલરવાળી દેખાડી તમે ઘડી ખમો જો કે નાની નાની વાયલોળ આવી ગઈ છે નાની નાની વાયલોળ છે હવે જો મિત્રો હા જો તો મિત્રો આગળ જઈએ છીએ આપણે તો મિત્રો આ જોઉં તમે કેવડી મોટી મોટી વાયરલ થાય મિત્રો તો આ ડિઝાઇનમાં અલગ છે હા જો પડા છે મોટા મોટા મિત્રો હજી આગળ બીજી ડિઝાઇનમાં છે હજી આપણે ના પણ જઈશું ને ઓલા બધા પાછા તોડે છે મિત્રો તમે જો આ બીજા કલરની વાયલળ આવી ગયા જો મિત્રો આ જો લાલ કલરની વાયલળ છે જો તમે એકમાં બે કલરની છે તમે જો બે કલરની વાયલળ અહીંયા છે તો હજી આપણે આગળ જઈ બીજી ડિઝાઇનમાં જોવા મળે તો તમને બે ત્રણ ડિઝાઇનમાં દેખાડી તો મિત્રો અહીંયા પડડા છે તમે જો મિત્રો આમ આગળ લાટ દેખાય છે આપણે એ બધું જઈએ તો હા મિત્રો જોઉં તમે પડડા છે મોટા મોટા તો મિત્રો હવે આપણે આમાં ગોતીએ તો મિત્રો આમાં નીકળ્યા છે વાયલળ જો તમે જોવો કે અહીંયા કેટલી વાયલળ આવેલી છે તમે જોવો બધી ભરેલમાં છે હા ફૂલ આમ ફૂલ હા જોવો મિત્રો આમ જોવો મિત્રો કેટલી ખાલી વાયલળ તમે મિત્રો હવે આપણે બધી ભેગી કરીને બાફા થઈ ગઈ આપણી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જો મિત્રો
મિત્રો વાલોલી કમી નથી. આ જો મિત્રો આપણે વાલોલ તોડીને પાછા થોડાક આગળ જઈએ. ઓલા તોડે ના બધાય. મિત્રો તમે જો કેટલી ભેગી કરી અમે વાલોલ. જો આ પપટા વાળા હાવ દબ્બીને ખોલી લ્યો તમે. હા જો મિત્રો જોવો આ અમરસિંહભાઈ પણ 1 નંબરની વાલો લાવ્યા છે. હા જો મિત્રો અને અમને 1.5 કે વાલો મળી છે, તમે જોઈ શકો છો. અને પ્યારથી તમે બાટકી કહેતા હો તો હું આગળ જાઉં છું. મિત્રો આ છોડવો જો મારી જીવડે. અમે તો તમે જો આ નીતિનભાઈ તોડે છે વાલોલ. આ છોડવાનું સાઈઝ તમે જોઈ શકો છો. આ 1.5 કે વાલો મિત્રો જોવો તમે આમ. હા જો ત્યારથી બાટકી કહેતા છે, ત્યારથી આને બાટકી અને છોટકી જે કહેતા હોય તમે हमारी भाषा में इसको बोलते हैं डोटकी. મિત્રો આમાં તમે દોઢી કહેવાય આને ત્યારથી મિત્રો. ઓલા આપણે કાતરા તોડીને આવ્યા થઈએ. હવે સતીશભાઈ ખાય. તમે જો ફ્રીજનો ફાયદો ઉપાડે મફતમાં તમે જોઈ શકો છો. મફતમાં ખાવ છું. સતીશભાઈ કાતરો મીઠો છે કે મીઠો બહુ સ્વાદિષ્ટ છે. મોઢામાં હમાતો ને મોઢામાં ને નીતિનભાઈ કા કે છે મિત્રો ગુલાબી કલરની વાયલો. જો કે તમે તો કોઈ તમે પેલા તમે જોવો કે વાયલો એક આખો લુરખો મળ્યો. તમે જો બધી પાકી ગયેલી જ છે. મિત્રો તમે જોવો કે આની અંદરથી લાલ કલરના દાણા નીકળ્યા. તમે જોવો તમે તો કોઈ દી જોયા નહીં હોય મિત્રો લાલ કલર. હા લાલ કલર તો તમે જોયું જ નહીં હોય મિત્રો કોઈ દી. નીતિનભાઈ હેઠે બેહીને પણ હવે જો ગોતે છે. ટૂંક સમયમાં ધોળા કલરના દાણા દેખાડજો મિત્રો. હા મિત્રો તમે જોવો. મિત્રો હવે આપણે ડાયરેક્ટ બાપસ્યું ના જઈએ. હવે આપણે ડાયરેક્ટ તમે જોવો કે વાયરલ બાફવાની ચાલુ થઈ ગઈ છે ને આ જોઈ શકો પાણી મેકું છે. જોઈ શકો છો આ કોથળો ભરીને અમે લાવ્યા છે. મેં કોથળો ભરેલો છે. અઢી મણનો કોથળો છે, તમે જોઈ શકો છો. 2.5 મણ તો નહીં પણ 4-5 કિલા છે. હવે આપણે બાકી બોટલો અમે ખાલી કરી મિત્રો હવે અમે વાડી આવી ગયા. તમે જો જગદીશભાઈ સમજાય નહીં સમજાય 1.5 કિલો નાખી દો. 1.5 કિલો વાળો નાખી દો. બધી નાખી જ રાખો. હવે આ અડધો બોટલો જો કે વાળો તો પેલો ભરાઈ ગયો ને એટલી હમાણી નહીં. એટલે હવે આને અમે ઘેર લેતા જાઓ. હા આથી હવે ઘેર લેતા જો વાળો બફાઈ ગઈ છે અને હવે આપણે ખાવાની તૈયારી છે. તો મિત્રો જો બધા વાળો ખાય છે મિત્રો. ઓ આ પોચા નીકળે દાણા જો. તો મિત્રો તમે જો ફૂલ છેડ ભેળા દાણા ખાઈ. ટેસ્ટી અને સ્વાદિષ્ટ. તો મિત્રો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ ને હવે મળીએ આગલા વિડીયોમાં.